અકબડા થયેલ યુવાનની હત્યામાં સગીર સહિત 4 ઇસમોને ઝડપી લીધા। શહેરના ભરતનગર આવાસ યોજનામાં રહેતા દિનેશભાઈ ચૌહાણ તેના મિત્રો નીતેશભાઈ ચુડાસમા સાથે ભાગીદારીમાં પતંગનું વેચાણ શરૂ કર્યું હતું, જેમાં નીતેશભાઈની કાકાની દીકરી સાથે અલ્પેશ સોલંકી રે અકબડાવાળો ફોન ઉપર વાત કરતો હોય, જે બાબતે રાત્રિના નીતેશભાઈ દિનેશભાઈ ચૌહાણ, દિનેશભાઈનો ભાણિયો દિલીપભાઈ રમેશભાઈ ડાબી, કલ્પેશભાઈ ચૌહાણ અને અમિત એમ 5 લોકો અકબડા ખાતે અલ્પેશના ઘરે ઠપકો આપવા માટે ગયા હતા, જ્યાં અલ્પેશ ધીરાભાઈ સોલંકી, તેનો ભાઈ રાહુલ ધીરાભાઈ સોલંકીએ ઠપકો આપતા બંને ભાઈઓ 5 લોકો સાથે ઝઘડો કરી બોલાચાલી કરી હતી અને મામલો વધુ બીચકાતા રાહુલ ધીરાભાઈ સોલંકી અન્ય 2 શખ્સોને બાઇકમાં બેસાડી છરી સાથે ઘસી આવ્યો હતો અને અલ્પેશ સોલંકીએ દિનેશભાઈને પકડી રાખી રાહુલે દિનેશભાઈના છરીના છાતીમાં તેમજ પડખામાં ભાગે ઘા ઝીકી દઈ ચારે ફરાર થઈ ગયા હતા। બાદમાં દિનેશભાઈએ ગંભીર હાલતે સારવાર માટે ખસેડતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો। આ બનાવ બનતા પોલીસે 4 ઇસમોને ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। એમાં જોઈ શકો છો કે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવી અને જે હત્યા કેવી રીતના કરી હતી તેની જાણકારી છે તે પોલીસ મેળવી રહી છે। અકવાડા પાસેનો આ જત વિસ્તાર છે કે જ્યાં ઇન્ચાર્જ પીએસઆઈ જે તેમજ અન્ય જે પીઆઈ છે નાઝીર કુરેશી તેઓ આ ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરી અને તમામ જાણકારી છે તે મેળવી રહ્યા હતા છે। આ જે ઘટના છે તેમાં આ જે બનાવ